નમસ્કાર, મીનાક્ષી રાવલ. વિષય છે સાહિત્યમાં માનવ અધિકાર. માનવ અધિકાર એ માત્ર ઘોષણાપત્રોમાં લખાયેલી જાહેરાત નથી. તે તો માનવ અસ્તિત્વની અંદર વહેતી અદ્રશ્ય નદી છે. માણસ જ્યારે આંખો ખોલે છે ને ત્યારે તે દુનિયા સામે નિર્બળ હોય છે, પણ તેની અંદર ગૌરવપૂર્ણ જીવવાની અદમ્ય ઈચ્છા સમાયેલી હોય છે. આ ઈચ્છાનું જ નામ છે માનવ અધિકાર. સાહિત્યએ સદીઓથી આ ઈચ્છાને શબ્દ આપ્યા છે. જ્યાં ઇતિહાસ વિજયોની વાત કરે છે, ત્યાં સાહિત્ય હારેલા, દબાયેલા અને અવગણાયેલા લોકોની વ્યથા કહે છે. એક મજૂરના ખૂંદાયેલા હાથ, એક દલિતના મૌનમાં દબાયેલો ક્રોધ, એક અલ્પસંખ્યકના અસ્તિત્વનો સંઘર્ષ, આ બધું સાહિત્યમાં માનવ અધિકારની જીવંત સાક્ષી બની ઉભરે છે. સમાજ જ્યારે શક્તિના મદમાં માનવને માત્ર સંખ્યા બનાવી દે છે, ત્યારે સાહિત્ય તેને ફરીથી માણસ બનાવે છે. કલમે પૂછેલા પ્રશ્નો તલવારથી પણ વધુ તીવ્ર હોય છે. શું દરેક માણસ સમાન છે? આ પ્રશ્ન સાહિત્ય વારંવાર પૂછે છે, કારણ કે તેનો જવાબ મળ્યો નથી, ફક્ત ટાળવામાં આવ્યો છે. માનવ અધિકારનો ભંગ ત્યારે જ થાય છે જ્યારે સંવેદના સુકાઈ જાય છે. સાહિત્ય આ સુકાઈ ગયેલી ધરતી ઉપર કરુણાની વરુણવૃષ્ટિ કરે છે. તે આપણને શીખવે છે કે અન્યાય સામે મૌન પણ એક ગુનો છે. મૌન રાખવું ને એ પણ એક ગુનો છે, અને અવાજ ઉઠાવવો એ માનવતાનું કર્તવ્ય છે. જ્યારે સત્તા દમન કરે છે ત્યારે શબ્દો બળવો કરે છે. જ્યાં અવાજ દબાવવામાં આવે છે ત્યાં કલમ બોલે છે. માનવ અધિકારનો પ્રશ્ન માત્ર ન્યાયાલયનો વિષય નથી, તે દરેક ઘર, દરેક ગલી, દરેક હૃદય સાથે સંકળાયેલો છે. ગરીબીમાં પીસાતો માણસ, જાતિના બંધનમાં બંધાયેલો યુવાન અને લિંગના ભેદભાવથી થાકેલી સ્ત્રી, આ બધા માનવ અધિકારના અધૂરા સ્વપ્નો છે. અંતે માનવ અધિકાર કોઈ દાન નથી, કોઈ ઉપકાર નથી. તે તો માનવ હોવાનો સહજ અધિકાર છે. અને સાહિત્ય પોતાની સંવેદનશીલ ભાષા દ્વારા આ અધિકારને જીવંત રાખે છે. કાલ, આજ અને આવતીકાલ માટે. ધન્યવાદ. મીનાક્ષી રાવલ.